મને તુલસી બતાવ શું કરી રહી છે. તુલસી માતા રોપી રહી છે. તુલસી માતા રોપી રહી છે. તો પછી બતાવજો મને. તો જો ગાઈસ ફાઇનલી મેં તુલસી માતા રોપી દીધા. તો ગાઈસ હું એ તુલસીની થોડી હેલ્પ કરી ખાવાનું બનાવવામાં. મીન્સ કે ટામેટા થોડા કાપી આલ્યા છે. એક બે બાકી જ ખાલી. ને હમણાં મારી તુલસી બનાવી રહી છે મસ્ત ગરમા ગરમ પરાઠા. હાઈ કહી દો ગાઈસ ને. રેડી થઈ ભાઈ તમને બતાવું. તો ગાઈસ તમે આવી ગયા છે સોસાગર આટો મારવા માટે. ઘરમાં બહુ ગરમી લાગતી હતી. તમે કીધું ચાલ આટો મારતા આવીએ. તો પછી એ ઘરમાં નહીં ગમતું એમ પણ બે જ જણ છે ઘરમાં રહેવા વાળા એમાં આખો દિવસ મેં એકલી રહું તો નહીં ગમતું એકદમ એકલું એકલું લાગે ચાલો બહાર ફરતા આવીએ. ગરમી બહુ લાગે છે. બહાર સરસ પવન બી આવતો હોય છે એટલે મજા આવે ને એમને રાતે ફરવાની. તો ગાઈસ મેં કીધું કે ચટણી બન્યા પછી મેં બતાવીશ તમને. પણ ભૂખ જ એટલી લાગી હતી તુલસી ને વિડીયો બનાવવા ના રહે. આલી પાડી સાંજે ભૂખ લાગી હતી ને પછી જેવું બન્યું એવું ફટાફટ ખાવા દઈ જાય. કઈ નહીં ચાલે. અમે લોકો જ્યાં જુનાગઢમાં રહેતા બીજું ઓપ્શન બી નહીં રહે. હા તો અમે જ્યાં જુનાગઢમાં રહેતા ને ત્યાં તુલસીમાં અમે લોકો લાયેલા. પણ આમ ઘર બદલવામાં છે ને ખબર નહીં કેવી રીતે પણ આખા ઉકાઈ ગયા તુલસી માતા. તો આજે નવા લાયા મસ્ત. તો તુલસી મારા હાથથી હવે બંને થોડું હેલ્પ કરી અને મેમને કેવાય તુલસી માતા રોક્યા. હા સવારે તો વધારે સવારમાં તમને વ્યૂ દેખાય જોરદાર લાગે. તો જુઓ ગાઈસ હું બોલી આવું કરો કે એટલે વાગી ગયું મને. તો કઈ ના બોલવાનું બી નીકળે જ ને તો પેલું ઓલરેડી મેં કાલે નખ કાપ્યા તે રાતનું દુખે છે મને આંગળી ખબર છે. તેઓ તો શું કરતી હતી પણ આમ કઈક દેખો આમ કરવા ગઈ બહુ જોરથી વાગ્યું યાર એ દુખતા નખમાં જ વાગ્યું પણ જુઓ લાલ લાલ થઈ ગઈ છે. એ ઉપર નેલ પોલીસ છે તો નેલ પોલીસ ના ઉપર નેચરલી લાલ. ઓ સોરી. નથી બોલવું હવે મારે. ના ના બોલ ને શું કરે છે. આઈ ગઈ તું કરે ના તો બહાર જ છે હજુ. સજુને બહાર જ. કઈ બહાર. બસ બહાર. બહાર કઈ પણ બહાર ભાઈ બજુ કોઈ દિવસ વાત કરે છે. હે હેલો મારું નામ ના લેતા બરાબર. કોને કે ગરમી બહુ લાગે છે ઘરમાં તો એટલે મગજ બી મેં તો તારું નામ લઈશ તુલસી તુલસી તુલસી. મેં તારું નામ કમ ના લો. શું કરો છો તું કે મારું નામ ના લેતા. તુલસી તુલસી તુલસી. સુઈ જાવ ને રાત થઈ ગઈ છે તો. હવે ઊંઘવાનું છે ને તારે. હવે કે આપણે જવાનું છે. નહીં બોલતી. બોલ ને હવે શું કરે છે. કામ કરો. આવું નહીં કરવાનું લા. કરીશ. આવું નહીં કરવાનું. ચાલ તો ગાઈસ અમે ઘરે આવી ગયા છે. ઉપર આવી ગઈ છે ગાઈસ. તો મેં સિટીમાં જઈએ અને કઈ ખાવાની ઈચ્છા ના થયું બને બને ના બને. કેમ કે આજુબાજુ બધેથી જ કઈક ના કઈક શું કેવાય ગાર્લિક બ્રેડ ની સ્મેલ આવે. સેન્ડવિચ ની સ્મેલ આવે. એવું કેવાય પેલા એ બી બને છે ને અહીં તો નવું નવું બધું મસ્કા બન બી મળે ત્યાં. હા એટલે બધું તીખી મીઠી બધી સ્મેલ આવતી હોય એટલે ખાવાની ઈચ્છા તો થાય જ પણ તો પણ મેં ડાઈ છોકરી છું મેં કશું જ નહીં ખાધું ખાલી જોયું છે કેમ કે હમણાં હું થોડુંક વધારે બહારનું ખવાઈ જાય છે અમુક વાર જેમ કે મેગી બી ખાધી હતી ને આપણે એટલે હવે ગાઈસ બહારનું નહીં ખાતા જોઉં છું કેટલો ટાઈમ પણ તો બી નહીં ચોકલેટ આલુ. હા એ તમે ભૂલી ગઈ હતી ચોકલેટ ખવાય ગાઈસ ચોકલેટમાં કઈ ના થાય એ તો થોડીક આવે એટલે વાંધો ના આવે હવે પેલું બહારનું તો વધારે આટલું ખાય તો આટલું ખવાઈ જાય ને એટલે નહીં ખાવું
ફાઇનલી મેં બહુ ડિસાઈડ કર્યું તું નહીં ખાધું મેં એને કાલે કાલે તો કાલે બીજું કઈ ખાવાનું હે ના સાચેમાં નહીં ખાવા હે હા તમે ખાશો ના એટલે મેં એકલો કમ ખાવાનો તમે વાત એવી કરો છો તો ગાઈઝ વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. બધાને જય શ્રી કૃષ્ણ જય માતાજી. બધાને જય શ્રી કૃષ્ણ જય માતાજી તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો